એટલે વિશાલ નો ફોન આવ્યો કે ભુવાજી અમારું ઉપાધિ થઈ ગયું, શું થયું? એટલે સંજય જગાડ્યું કે ભુવાજી વિશાલ નો ફોન આવ્યો કે શું થયું? કે અમારે એક્સિડન્ટ થયું અને હવે લાશો ઘેર લઈને આવવાનું. એના હું ચેહર દબકીને જાજી લ્યા કે અમે ચૌધરીના ઘેર પથારી કરી છે અને કાલ જગત વાટ મોટ છે કે ભીખાની ચેહરની પથારી હતી, ચાર મરી ગયો તો મારો ચેહર નો તો જોવા લાયક રહ. એની બે દીકરીઓ મરી દો, બે દીકરા મરી દો અને આદિ કદાચ ફોટા હોત ને ઉષ્મા લખેલા ફોટા લગાયેલા હોત. એના હું ચેહર એમ બોલી કે 3 વખત કફન ઉડાડશે ડોક્ટર ને કફન ના ફેંકી દઉં તો મારું નામ મારતા નહીં ગયા. તો ભીખાભાઈ ભુવા દોડવા નતા બેઠા, માળા નથી લીધી, ઘઉં નતા લીધા, સંજય ખાટલા ઊંઝે જેવું લીધું કે 3 વાર કફન ના ફેંકી દઉં તો મારું નામ ચેહર નહીં. 3 વાર કફન ફેંકી દીધું એટલે ડોક્ટર એમ બોલે હાથ કાપવો પડશે, એ કઈ નસ નહીં હાથની. હું ચેહર એમ બોલે કે કદાચ હાથ કાપવો પડે પણ પજે કેવી રીતના લાગશે અને 2 હાથ ભેગા કરીને પજે ના લગાડું તો મારું નામ મારતા નહીં. તો આજે રિપોલ 2 હાથે પજે લાગે ને બોલ કે ડોક્ટર એમ કહેતા હતા કાપવાનું, તો રિપોલ હાજર ને બોલ પજે લાગે ને 2 એ હું ભીખાની ચેહર બનાવું છું. દુનિયાના જાદુ મંત્ર હશે, મને જાદુ મંત્ર આવડતા નહીં, તંત્ર મંત્ર ની મને સમજણ પડતી નહીં. ભીખો બોલો એટલે બને એવું ચેહર અને એને જેટલી વાર બોલી હોય એટલી વાર મેં ચેહરે લખી લીધેલી હોય.